પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હિંમતનગર શહેરમાં લાગેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે, ત્યારે આજે પુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અનોખો વિરોધ દર્શાવ્યો. દશેરાના દિવસે હુડામાં સમાવિષ્ટ 11 ગામના લોકો દ્વારા અસુર રાવણનું દહન કરવામાં આવ્યું હતું અને આજે આ હુડાસુર રાવણનું બેસણું યોજાયું હતું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુંડા લગાવવામાં આવ્યું છે, ત્યારે હુંડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી. 11 ગામના મિલકત ધારક ખેડૂતોની 40% જમીન હુંડામાં કપાત થતી હોવાને લઈને વિરોધ થઈ રહ્યો છે. જો કે ગત દશેરાના દિવસે 11 ગામના મિલકત ધારકો દ્વારા તેઓના ગામોમાં હુંડાસુર રાવણનું દહન કરવામાં આવ્યું હતું અને તેનું બેસણું આજે બેરણા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં 11 ગામના મિલકત ધારકો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં બેસણામાં હાજર રહ્યા હતા. જો કે બેસણામાં મહિલાઓ દ્વારા હુંડાના નામના છાજિયા પણ લીધા હતા. જો કે આગામી દિવસોમાં હુંડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રદ કરવા માટે ગત 2015ના વર્ષમાં પણ ઉગ્ર આંદોલન કર્યું હતું અને તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુંડાનું અમલીકરણ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જો કે ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા હુંડા અમલમાં મૂકતા જ હુંડામાં સમાવિષ્ટ 11 ગામના લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બેરણા ગામ ખાતે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી અને મહિલાઓ દ્વારા હુંડાના છાજિયા લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ જાણે કે પરિવારનું કોઈ સભ્ય મૃત્યુ પામ્યો હોય અને જે પ્રકારે લૌકિક ક્રિયા કરવામાં આવે તે તમામ પ્રકારની લૌકિક ક્રિયા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે આગામી દિવસમાં હુંડા રદ નહીં કરવામાં આવે તો હુંડા સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી પણ હુંડા સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવતા દિવસે દિવસે વિરોધ વધતો જોવા મળી રહ્યો છે. જો કે આજના આ બેસણાના કાર્યક્રમમાં તાલુકા સદસ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. જો કે આગામી દિવસોમાં ચૂંટાયેલા સદસ્યો તેમજ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ રાજીનામા પણ આપવા માટે સહમત થયા છે અને કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ 11 ગામમાં પ્રવેશ ન કરવા દેવાની પણ જાહેરાત આજે કરવામાં આવી છે. દિવસે દિવસે આંદોલન ઉગ્ર બનતું જાય છે, ત્યારે હુંડામાં સમાવિષ્ટ 11 ગામના જ ખેડૂતો નહીં પણ તાલુકાના તમામ ગ્રામ્ય પંથકના ખેડૂતોની આગામી દિવસમાં હુંડા સંકલન સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે 11 ગામના મિલકત ધારકોના સગા સંબંધીઓ પણ આગામી સભામાં હાજર રહી અને હુંડા હટાવવા માટેના આંદોલનને સમર્થ આપશે, જેના કાર્યક્રમની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હુડામાં સમાવિષ્ટ 11 ગામો જોઈએ તો હડિયોલ, બેરણા, કાકણોલ, નવા, કાટવાડ, બોરિયા, પીપલોદ, પરબડા, સવગઢ તેમજ બળવંતપુરા, જેઠીપુરાનો સમાવેશ થાય છે.